પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે યોજી દ્વિપક્ષીય બેઠક. અનેક મહત્વપૂર્ણ કરારો કરવામાં આવ્યા હસ્તાક્ષર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડમાં બિઝનેસ કાર્યક્રમનું કર્યું સંબોધન. કહ્યું, 4 દાયકા બાદ ભારત ન્યૂઝીલેન્ડ સંબંધોને મળી રહ્યો છે નવો આયામ. વધુમાં કહ્યું, ભારત માત્ર એક બજાર નથી પરંતુ વૈશ્વિક વિકાસ માટે છે એક લોન્ચ પેડ. હવે સમુદ્રમાં વધુ તાકાતવર બનશે ભારત. ભારતીય નૌકાદળમાં સામેલ થશે સ્વદેશી સ્ટીલ ફ્રિગેટ INS મહેન્દ્રગિરી. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં વિશાખાપટ્ટનમમાં યોજાશે કમિશનિંગ સમારોહ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં આજે નાગપુરમાં બ્રિક્સ પરિવહન મંત્રીઓની યોજાશે ત્રીજી બેઠક, જેમાં ટકાઉ માળખાગત સુવિધાઓ, મજબૂત લોજિસ્ટિક્સ અને ગ્રીન મોબિલિટી પર ધ્યાન કરાશે કેન્દ્રિત. ગાંધીનગર ખાતે યોજાયો પ્રવાસ ફાઈઓ અંતર્ગત ભારત પ્રવાસ પુરસ્કાર 2026. માર્ગ સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પરિવહન ઓપરેટરોને રાજ્યપાલે કર્યું આહવાન. કહ્યું, પરિવહન સેવાઓ દેશને એકતાના સૂત્રમાં બાંધવાનું અને પ્રગતિને ગતિ આપવાનું કરે છે કાર્ય. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. તો દેશના ઉત્તર પૂર્વમાં આગામી 14 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી. યુદ્ધ વિરામ સમાપ્ત કરવાની જાહેરાત કરતી વખતે અમેરિકા ઈરાન સાથે વાતચીત કરવા થયું સંમત. ઈરાને કહ્યું કે તેને અમેરિકા પર બિલકુલ વિશ્વાસ નથી. સાથે જ તેઓ સ્વ બચાવ માટે સંપૂર્ણપણે તૈયાર છે. બેલ્જિયમને 2-1થી હરાવીને સ્પેનની ફિફા વર્લ્ડ કપના સેમીફાઇનલમાં એન્ટ્રી. તેઓ છેલ્લા 4માં ફ્રાન્સનો કરશે સામનો. આજે ક્વાર્ટર ફાઇનલમાં હેરી કેન અને એર્લિંગ હાલેન્ડ આમને સામને.